નમસ્કાર। ખાસ કરીને વાત કરવામાં આવે જૂનાગઢની આજુબાજુમાં ખાસ આંબાના બગીચાઓ છે અને આ આંબાના બગીચાઓ જે છે એની હાલની પરિસ્થિતિ શું છે, આ સંદર્ભની જ્યારે વાત આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓને કરવામાં આવી ત્યારે એમણે આપણને પ્રત્યક્ષ દર્શાવ્યું કે આંબાની પરિસ્થિતિ હાલ કયા પ્રકારની છે। ખાસ વાત કરવામાં આવે જૂનાગઢ અને આજુબાજુના સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર કે જે આંબા પાક માટે એટલે કે કેરીના પાક માટે જે છે એ એક પ્રકારનો બેલ્ટ છે અને અહીંયા આગળ સૌથી વધારે કેસર કેરી જે છે એમના થડ જે છે અને એમને હિસાબે હાલ જે પરિસ્થિતિ જે છે એ ક્લાઇમેટ ચેન્જની છે, એટલે કે વરસાદ જે છે એ ઓગસ્ટમાં રહી જવાનો હોય પરંતુ ઓગસ્ટને બદલે ઓક્ટોબર સુધી જો વરસાદ આવે તો ખાસ કરીને આંબાનો પાક જે છે એટલે કે આંબાનું ઝાડ જે છે એ એમની દેહધાર્મિક પ્રક્રિયા જે છે એ વ્યવસ્થિત રીતે ન કરી શકે અને એમાં ખલેલ પહોંચે એટલા માટે એમની અંદર ફ્લાવરિંગ આવવું, ફ્લાવરિંગ આવ્યા પછી એમની અંદર ફળ બેસવા, આ બધી જ પ્રક્રિયાઓ જે છે એ થોડી લેટ થાય અને આ લેટ થવાને હિસાબે એ ક્લાઇમેટ ચેન્જની અસરની અંદર આ પાક આપણો જે છે એ મોટા ભાગે નિષ્ફળ થાય છે। ખાસ વાત કરવામાં આવે ફ્લાવરિંગની, આપણે બારોબારથી જોઈએ તો આપણને એવું લાગે કે ખરા અર્થમાં આંબો હકીકતે મોરથી લૂમે ઝૂમે છે, એટલે આ વખતે પુષ્કળ કેરીઓ આવશે, પરંતુ આ ફ્લાવરિંગની અંદર 2,500 થી 3,000 જેટલા ફ્લાવર હોય છે અને એની અંદર નર ફ્લાવર વધારે હોય છે, ખૂબ જ ઓછી માત્રામાં માદા ફ્લાવરિંગ હોય છે અને એમને હિસાબે માત્ર એક ઝુમખાની અંદર 1 થી 2 કેરી જે છે એ માંડ આવતી હોય છે। એટલે એવું નહીં માનવાનું કે ખરા અર્થમાં આટલું લૂમે ઝૂમે છે તો પુષ્કળ પ્રમાણની અંદર એમની અંદર કેરીઓ આવશે, પણ હાલની જે પરિસ્થિતિ જે છે જૂનાગઢ અને આજુબાજુના સૌરાષ્ટ્રના વિસ્તારના કેરીના એટલે કે આંબાવાડિયાની, તો હાલ પરિસ્થિતિ દયનીય છે। ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જને હિસાબે જે છે એ આંબાની અંદર ફ્લાવરિંગ પણ લેટ આવ્યું છે અને હાલના ભવિષ્યની અંદર ઉત્પાદન જે છે એ પણ ઓછું મળવાની પૂરેપૂરી શક્યતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દર્શાવી રહી છે। તો મિત્રો, હાલ તમે જુઓ છો મારી પાછળ કે આ જે ફ્લાવરિંગ દેખાય છે, ફ્લાવરિંગની અંદર ઝીણી ઝીણી અમુક જગ્યાએ ક્યાંક આપણને નાની કેરી પણ જોવા મળે છે, પરંતુ એ હજુ બંધારણ કમ્પ્લીટ ન કહેવાય। આમની અંદર પણ ક્લાઇમેટ ચેન્જને હિસાબે ક્યાંક ને ક્યાંક ફળખરણ પણ થતા હોય તો એ ઓલ ઓવર ઉત્પાદન જે છે એ ખરા અર્થમાં ઓછું આવવાનું છે। એટલે ખાસ કેરી ખાવાવાળા રસિયાઓ માટે આ વખતે કેરી આ વર્ષ કરતાં પણ થોડી મોંઘી રહેવાની છે, પરંતુ હા, કેરી ખાવાની આપણે જરૂર છે, પરંતુ ભગવાનને પ્રાર્થના પણ કરીએ કે જે કંઈ પણ મોર આવે અને એમની અંદરનું જે બંધારણ જે પ્રકારે થતું હોય એ પ્રકારે વ્યવસ્થિત રીતે થાય અને થોડું ઘણું પણ સારું ઉત્પાદન જે છે ખેડૂતોને મળે, તો આવનાર ભવિષ્યની અંદર આ ખેડૂતો જે છે એ પોતે પોતાની બગીચા જે છે એ જાળવી રાખશે અને એમને સારું ઉત્પાદન અને સારી આવક થશે તો આપણે પણ આપણા જ વિસ્તારની આપણી કેસર કેરી ખાઈ શકીશું। તો બસ મિત્રો, પ્રાર્થના કરો કે ઉત્પાદન સારું આવે।